પ્રકરણ 2 સાયકલ સવારીની ખાટી મીઠી. મનસુખ સલ્લા ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત લેખક છે. તેમનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો. તેમણે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે અને હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી તથા અનુભવની એરણ પર જેવા પુસ્તકો દ્વારા લોકોને ગહન ભાવ વિશ્વમાં ઊંડાણપૂર્વક ઉતાર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક જેવા પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયા છે. આ પાઠમાં આપેલી રચના સાયકલ સવારની ખાટી મીઠી એક સ્મરણ રેખા છે, જેમાં બાળપણની સાયકલ સવારી સાથે જોડાયેલી યાદોને તેઓ અત્યંત જીવન અને રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા. સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો. તેનું છે. બજારથી નદી, નદીના પાળેથી ખડા વાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું, છતાં દુઃખ કળાતું નહોતું, કારણ કે એક અદ્ભુત તક મળી હતી. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠહર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું, પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ, એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું, તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું. સાયકલ રમરમાટી કરતી દોડતી હતી. નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું. એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટેડીને અનેકવાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોડ્યો હતો. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી. અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલ, એમાંય ગમતી મીઠાઈ જેવી 2 નાની સાયકલ હતી. એકેય સાયકલ નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે. મોટી સાયકલો ભાડે જાય, પણ એક સાથે નહીં. નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે. કલાકનો એક આનો ભાડું હતું. એય અસાધારણ લાગતું. એટલે 2-3 જણ ભેગા થઈને 3 પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ. આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો, જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય. ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેય હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. આમ તો બચાવે. સાથે જ સાયકલને ઝાલિયાનો, સાથે દોડવાનો સંતોષ મળે. નાની ઘંટડી તો સતત વાગતી હોય. સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું, કારણ કે સાયકલમાં કીચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય.
તોય અમે ઘંટડી વગાડતા. એ જ તો મુખ્ય આનંદ હતો. સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે, સામે જો, હેન્ડલ ઉપર નહીં. ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે, તારવ વારવ. ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય. મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે. પછી જે થવાનું હોય તે થાય જ. બીજી બાજુ કૂતરું ઉંકારો કરતું ભાગે, કાં તો સામે ઘૂરકે. કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસી લાગે. એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હોતો. પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાંઠું લાગતું. મોરાવા જેવું થઈ જાય. તો એ કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું. પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય. વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય? વળી અમારું નિશાન. મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે. પડીએ નહીં તે હતું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે. તેના અનુભવ પણ ભાતીગળ છે. ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. ચેન ઉતરી જવી. એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને. સાયકલ ચલાવી હોય એટલી ચાલે, પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય. પણ એની અમને પરવા નહોતી. પરંતુ બીજો ત્રાસ ભારે હતો. ગામમાં રસ્તા ધૂળિયા. ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય. ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બાપડી થઈ જાય. તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય. તેમાં અમારાથી એકનો વધારો થાય. જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કટતું. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાળી ખાય એ બડબડિયા જોવાની બહુ મજા પડતી. સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે, મને હતું જ કે એકથી વધારે પંક્ચર હશે. ડબલ પંક્ચર અને ડબલ દંડ. જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સવાળાનો આનંદ બનતો. ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા. મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાયકલ તો બધું અનુભવે. ધૂળના ધક્કામાં પૈંડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈંડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કર. ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈંડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈને નીચે પછડાય. પછી 2-3 ઘટના બને. કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે, કાં આડું થઈને સાયકલને અટકાવી દે, કાં પૈંડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બેય બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય.
આસપાસ ઊભેલા સંભળાવે ખરા. જોઈને ચલાવતો હોતો? હા ભાઈ હા, જોઈને જ ચલાવી હતી, પણ પૈંડું માને તો ને. સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય. આપણને થાય કે આ જરાક તારવી લીધી કે પત્યું. પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે? ભેંસને અક્કલ હોય તો ને. એ તો મારી બાજુ જ વળે. તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય, એટલે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લઉં. પછી તો ભીંત જ રહે. સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય, હાથ પગ છોલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા. પડવા કરતાંય વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ, એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સેપ્ટિક થાય છે? હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય. એટલે વળી સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે. જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. જો કે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું. પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બન્યું. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. જરાક મોટી સાયકલ ફાવી ગઈ, એકંદર હેઠા પડવાનું અટકી ગયું. પણ બે તો ઠીક, પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા. એમાંય પથ્થર ખાડા, ધૂળના ધફફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. જો કે પાછળ બેસ હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો, તો જ બેસું. આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં. સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી. જો કે ત્યારે કારણ વિનાએ ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું. બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને. સાયકલ ચલાવવી એ આજે ન ગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે, એટલે તો ભૂલાતો નહીં હોય. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવવા ને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો, આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનો શક્ય નથી, કારણ કે એ પ્રથમ અનુભવ હતો. એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને. લેખક એક સમય ભ્રમણ પર લઈ જાય છે, જ્યારે સાયકલ પાસે હોવું એ ગામમાં ગર્વની વાત ગણાતી. કેશુ મામાએ જ્યારે લેખકને પ્રથમવાર સાયકલ પર બેસાડ્યા ત્યારે જાણે આખી પૃથ્વી ફરવાનો આનંદ થયો હોય. સાયકલ ચલાવવાનો અભ્યાસ, ઘંટડી વગાડવાની મજા, ભાડેથી સાયકલ લેવી, પંક્ચર થવું, ચેઇન ઉતરી જવી, સાવરકુંડલાથી લાવેલી જૂની સાયકલનો જંગી માહોલ, આ બધું લેખકે એટલી સરળતાથી વર્ણવ્યું છે કે વાંચતી વખતે આપણને પણ એ ભીતરથી હસાવે છે. મોટા થતા સાયકલ શીખવાનો ઉત્સાહ, તે વખતે થતા ભૂલભુલૈયા અને ક્યારેક પડવાનું દુઃખ, એ બધું બાળપણના સાહસના અજોડ પળો બની રહે છે. લેખક કહે છે કે એ પહેલો અનુભવ પોતે ખાસ હોય છે, અને એ જ તો છે જે બાળપણને યાદગાર બનાવે છે.